હાલો ભાઈ, આપણે તો શિયાળાના ગરમ કપડાની ખરીદી ચાલુ કરી દીધી છે. બીજે દિવસે ડાકુનો વેશ ધારણ કરી નીકળી ગયા ઓફિસ તરફ. આજે તો ઓફિસે સેવ ખમણી અને સમોસાનો નાસ્તો કરાવ્યો ને રાત્રે 8 વાગે એક ફ્રેન્કી અહીં ખાઈ લીધી છે ને 2 ફ્રેન્કી આપણે પાર્સલ કરીને ઘરે લઈ જવાની છે. ને ફ્રેન્કી ખાઈને પછી આપણે આવી ગઈ છે ગરમ કપડાના સેલમાં, કારણ કે આપણે ગરમ કપડા થોડાક લેવાના છે ને આ ટોપિક એવી લાગી જયારે કમેન્ટ તો કરી દેજો તો આપણે લઈ લઈને આપણું એક બાબા સૂટ આપણે ગરમ કપડા માટે લેવાનો હોય, પણ એની માટે થોડુંક આપણે નાનું થવું પડશે. તો આ બાબા સૂટ ગમી તો ગયું છે, પણ કોની હાટે લેવું? બાબા સૂટ તો નહીં લેવાય, સડો લઈ લીધો છે ને કોટ કેવો લાગે જયારે કમેન્ટ તો કરી દેજો તો આપણે અહીંથી ઉપાડી લઈએ. ને કોઈને સર્કસમાં માણા ઘટતો હોય તો આપણે બોલાવી લેવાની છૂટી છે ને પૈસા કરોડો રૂપિયા લેવામાં આવશે. અરે આ ખિસકોલી જેવું બાબુ સૂટ આપણે ગમી ગયું, પણ પહેરાવું કોને એ નથી સમજાતું. થોડા ઘણા ગરમ કપડા લઈને આપણે આવી ગયા છે આઈસ્ક્રીમ ખાવાને. હારો આપણે પુલાવ પાર્સલ કરી લીધા તો એ પણ થઈ ગયા છે. ને પછી બીજા દિવસે સવારમાં ચા નાસ્તો કર્યા વગર આપણે આવી ગયા છે વડાપાવ ખાવા. એક નહીં, બે નહીં, ત્રણ તો વડાપાવ સવારમાં ઝાપટી ગયા. ને પછી ડાકુનો વેશ ધારણ કરીને નીકળી ગયા ઓફિસ તરફ આપણા કામ ધંધે. ને ઓફિસે પીગીને આપણે ચા લઈ લીધી.